નમસ્કાર મિત્રો, મારું નામ નેહા છે અને મારી ઉંમર 25 વર્ષ છે. મારા લગ્ન બહુ મોટા મકાનમાલિકના દીકરા સાથે થયા છે. તેનું નામ સમીર છે. મારા સસરાના એકનો એક દીકરો વિદેશમાં નોકરી કરતો હતો, જેના કારણે મારા સસરા ખૂબ જ ચિંતિત રહેતા હતા. મારા પતિ અહીં બહુ ઓછા આવતા હતા. અમે લગ્ન કરી અને થોડા દિવસો પછી જવાનું વિચારવા લાગ્યા હતા. મેં તેને વારંવાર કહ્યું હતું કે મને તેના વિના રહેવાનું મન નથી થતું, પણ તે સાંભળવા તૈયાર ન હતા. બસ, તેને થોડા દિવસ રાહ જોવી પડી. પછી મારે શહેર જવાનું થયું એટલે અમે એ દિવસો ખૂબ પ્રેમથી માણ્યા. આટલા મોટા ઘરની વહુ બન્યા પછી તે મારા વિચારો વધી ગયા હોય તેવું લાગતું હતું. હું આખા ઘરમાં રાણીની જેમ રહેતી હતી. મારા માતા પિતા આ ગામની ખૂબ નજીક રહેતા હતા. હું એક ગરીબ પરિવારની છું, જેના કારણે જ્યારે સમીરનો પ્રસ્તાવ મારા માટે આવ્યો ત્યારે મારા પપ્પા ના કહી શક્યા નહીં. તેઓ ખૂબ ખુશ હતા કારણ કે આટલા મોટા ઘરમાં લગ્ન મારા ભાગ્યમાં ક્યાંથી. આજે સવારે જ્યારે હું જાગી તો મેં જોયું કે નોકરાણીએ બધો જ નાસ્તો તૈયાર કરી દીધો હતો. મેં તેને ટેબલ પર મૂકી દીધો અને સસરા અને સમીરને બોલાવ્યા. બંનેએ નાસ્તો કર્યો. પછી સમીરે કહ્યું, પપ્પા, મારે કામ માટે શહેરમાં પાછું જવું છે. તો મારા સસરા બોલ્યા, દીકરા, તું થોડો સમય રહ્યો હોત તો દિવસો મને ગમ્યા હોત. આ બાબતે સમીરે કહ્યું, પપ્પા, મેં તમારી વિનંતી પર જ લગ્ન કર્યા છે અને મેં આટલા દિવસોની રજા લીધી છે. આનાથી વધુ હું કરી શકતો નથી. તમે જાણો છો કે મેં આટલું બધું કેમ ભણ્યું છે. મારા વિના મારો ધંધો ઠપ થઈ જશે. મેં જે કરિયર બનાવ્યું છે તે હું આ રીતે છોડી શકું તેમ નથી. ત્યારે મારા સસરા બોલ્યા, ઠીક છે દીકરા, તારી મરજી પ્રમાણે. અને પછી સમીર પાછો શહેરમાં આવ્યો. થોડા દિવસો તે ત્યાં રહેતો હતો. હજુ પણ અમે બંને વધુ વાતો કરતા ન હતા. અમે આવું કારણ કે તે થોડો અલગ હતો અને હું એક ગામમાં મોટી થઈ હતી. તેથી અમારું વર્તન થોડું અલગ હતું. અને અમે ભાગ્યે જ એકબીજાને મળતા હતા, છતાં અમે અમારા દિવસો ખૂબ જ પ્રેમથી વિતાવ્યા. સમીરના ગયા પછી હવે હું આટલા મોટા ઘરમાં છું. અને માત્ર મારા સસરા જ બચ્યા હતા. મારા સસરા બહુ એકલા રહેતા હતા એ મારા ધ્યાનમાં નહોતું. કોઈની સાથે પણ બહુ ન વાત કરે. એક દિવસ તે કોઈની સાથે ફોન પર વાત કરી રહ્યા હતા. મેં તેને કહેતા સાંભળ્યા કે હું આ ખાલીપણાને ખૂબ જ દુઃખી છું. હું આનાથી કંટાળી ગયો છું. હું હવે સહન કરી શકતો નથી. આખરે તો હું માલિક છું. આટલી મોટી હવેલી અને મારી પાસે આટલી બધી મિલકત છે. હું તેનું શું કરીશ જ્યારે મારા જીવનમાં એવું કોઈ નથી જે મારું દુઃખના ભાગીદાર બની શકે, જે મને સહારો અને સાંત્વના આપી શકે. તે કદાચ કહેતા હતા કે હા દોસ્ત, તારે લગ્ન કરી લેવા જોઈએ. આખરે તને પણ તારું જીવન જીવવાનો અધિકાર છે. અત્યારે તારું શું છે? તારી ઉંમર 55 વર્ષની છે. આના પર મારા સસરા કહેતા હતા, હા, તારી વાત સાચી છે. હવે હું મારી જિંદગીમાં એકલો નહીં રહી શકું. આટલા દિવસો સુધી મારા દીકરાને જોઈને મેં સહન કર્યું, પણ હવે હું નથી રહી શકતો. હવે હું લગ્ન કરીશ. આ સાંભળીને મને નવાઈ લાગી કે મારા સસરા લગ્ન કરવા માંગે છે, તે પણ આ ઉંમરે અને આ ઘરમાં બીજું કોઈ આવશે જે આખા ઘર પર રાજ કરશે. પછી મારું શું થશે? હું આ ઘરમાં રાણીની જેમ રહું છું. કોઈ બીજું આવશે તો મારું શું થશે? હવે હું નથી ઈચ્છતી કે આ ઘરમાં બીજું કોઈ આવે અને તે અહીં મારા પર રાજ કરે. અને તેના આવ્યા પછી હું મારી રૂમમાં આવી અને હું વિચારવા લાગ્યો કે શું કરી શકાય. મેં તેના લગ્ન નોકરાણી સાથે કરવાનું વિચાર્યું જેથી તે મને વધુ લાગણીઓ આપી શકે. પણ હું કેવી રીતે વિશ્વાસ કરું કે તે મારું વચન રાખશે? તે મારું વચન પરથી પાછી ફરે તો શું કરવું? ના, હું આટલું મોટું જોખમ ન લઈ શકું. હવે હું ખૂબ જ લાંબા સમય સુધી વિચારતી રહી કે મારે શું કરવું જોઈએ જેથી આ ઘરમાં બીજું કોઈ ન આવે અને હું આ ઘર પર રાજ કરી શકું. ઘણું વિચાર્યું પણ કોઈ ઉકેલ ન મળ્યો. રાત્રે જ્યારે હું મારા સસરાના રૂમમાં તેને દૂધ આપવા ગઈ, ત્યારે તે એકલા જ હતા અને તેમના મોબાઈલમાં કંઈક જોઈ રહ્યા હતા. તેને ધાબળો ઓઢ્યો હતો અને ધાબળા નીચેથી મોબાઈલની લાઇટ આવી રહી હતી. મને ખબર નથી કે તે શું કરી રહ્યો હતા.
મેં અંદર જવું યોગ્ય ન માન્યું અને થોડે આગળ આવ્યા પછી મેં દરવાજો ખટખટાવ્યો અને સસરા બોલ્યા, અંદર આવો. જ્યારે હું અંદર ગઈ ત્યારે તેનો પલંગ સાવ અસ્વચ્છ હતો. તે આ ઉંમરે એકલતા અનુભવી રહ્યો હતો. હું સમજી ગયો કે તે લગ્ન કર્યા પછી જ લગ્ન સ્વીકારશે. મેં તેને દૂધ આપ્યું અને પછી બહાર આવી. થોડીવાર બહાર આવ્યા પછી મારા સસરાના મોબાઈલ પર સમીરનો કોલ આવ્યો. તેણે કહ્યું, દીકરા, મેં તને સવારે કંઈક કહ્યું હતું. તો સમીરે કહ્યું, હા હા પપ્પા. પછી મારા સસરાએ કહ્યું, દીકરા, હું લગ્ન કરવા માંગુ છું કારણ કે હું ખૂબ જ એકલતા અનુભવી રહ્યો છું. મારો એક મિત્ર છે જે આ ઉંમરે પણ લગ્ન કરીને ખુશ છે. મારે પણ મારું ભાવિ જીવન કોઈની સાથે વિતાવવાનું છે. તો સમીરે કહ્યું, પપ્પા, તમે ફોન કર્યો હતો પણ તમને ખબર છે કે હું કેટલો વ્યસ્ત છું. પછી સસરા બોલ્યા, તારી સાથે ક્યારે વાત કરું? હજુ વ્યસ્ત છે. હવે સમીરે કહ્યું, તારે જે કરવું હોય તે કર, પણ મને પરેશાન ના કર, હું અર્જન્ટ મીટિંગમાં છું. આટલું કહી સમીરે ફોન કાપી નાખ્યો. હવે સસરા શું વિચારી રહ્યા હતા તે ખબર નથી. હું રૂમમાં આવી અને વિચારવા લાગી કે જો આ રીતે આ ઘરમાં કોઈ બીજી સ્ત્રી આવશે તો મારું શું થશે. સમીર મારા પર ધ્યાન પણ નથી આપતો. તે આખો દિવસ તેના કામમાં વ્યસ્ત રહે છે. એક સસરા છે, જો તેના લગ્ન થશે તો હું બીજે ક્યાંય રહી શકીશ નહીં. મારે રોકવું પડશે. તેના લગ્ન થાય અને જો મારે આ ઘર પર રાજ કરવું હોય તો. પછી મેં એક વિચાર કર્યો જેના માટે હું રસોડામાં આવી અને મારા માટે એક બોટલમાં પાણી લેવાનું શરૂ કર્યું અને જાણી જોઈને ત્યાં પડી ગઈ. મેં જોરથી બૂમ પાડી. મારો અવાજ સાંભળીને મારા સસરા દોડતા રસોડામાં આવ્યા અને બોલ્યા, વહુ શું થયું? પછી મેં કહ્યું, સસરા, મારો પગ કેવી રીતે લપસી ગયો ખબર નથી. હું પાણી લેવા આવી હતી. સસરાએ મારો હાથ પકડીને મને ઊભી કરી અને મને તેના ખભાનો ટેકો આપ્યો અને મને ધીમેથી ચાલવા કહ્યું અને મને મારા રૂમમાં લાવ્યા. હું પલંગ પર સૂઈ પણ શકતી ન હતી. પછી તેણે કહ્યું, વહુ, હું ડૉક્ટરને બોલાવું. મેં કહ્યું, સસરા, આટલી મોડી રાત્રે ડૉક્ટરને કેમ પરેશાન કરો છો? મને મલમ આપો. સસરાએ મને તે મલમ આપ્યો. અને જ્યારે મેં તેને લગાવવાની કોશિશ કરી ત્યારે મારા સસરાએ જોયું કે મારી કમરમાં દુખાવો હોવાથી હું તે મલમ લગાવી શકતી નથી. પછી તેણે તે મલમ લીધો અને મારી કમર પર લગાવ્યો. ધીમે ધીમે તેણે સાડીનો થોડો વધુ પલ્લુ કાઢ્યો. તે પછી મલમ લગાવતી વખતે તેના હાથ ધ્રુજવા લાગ્યા. હું સમજી ગઈ કે તીર નિશાન પર વાગ્યું છે. હવે મલમ લગાવતી વખતે તેના હાથ ક્યાંક લપસવા લાગ્યા, ખબર નથી ક્યાંક. અચાનક તેને લાગ્યું કે મારે આ જગ્યા છોડી દેવી પડશે. હવે તે ઊભા થઈને જતો હતો ત્યારે મેં તેને અટકાવ્યા. મેં કહ્યું કે તમે એકલતા સામે લડી રહ્યા છો અને જે રીતે તમે તમારો દિવસ પસાર કરો છો, મને પણ એવું જ લાગે છે. સમીરને ગયાને 1 મહિનો થઈ ગયો છે. તે મારી સાથે બરાબર વાત પણ નથી કરતો, તમે સમજો છો. તે ત્યાં જ ઊભા હતા અને મેં તેને મારી આંખો બતાવી. હવે તે ઈચ્છે તો પણ બહાર જઈ શકતા ન હતા. મને જોતા જ તે ભાંગી પડ્યા અને બોલ્યા, તને ખબર નથી કે તેમ મારી સાથે શું કર્યું? વહુ, વર્ષોથી હું જેની ચિંતા કરતો હતો તે તમે બતાવી દીધું. વહુ, હવે મને જરાય રોકશો નહીં. આટલું કહીને તે ઉતાવળમાં ચાલ્યા ગયા અને ખૂબ જ ઝડપથી બધું કરવા લાગ્યા. તેનો કોઈ મૂળ નહોતો. કંઈ પણ બોલો કે સાંભળો અને મેચ રમવાનું શરૂ કર્યું. તે તેની ઉંમરે પણ ખૂબ જ ઊંચો અને ખૂબ સારો હતો. મેચ રમતી વખતે મને સમજાયું કે તે ખરેખર સમીર કરતાં સારા છે. અમે લગભગ 1 કલાક સુધી આ મેચ રમી હતી, જે પછી અમે બંનેએ આરામ કરવાનું શરૂ કર્યું કારણ કે મેચ રમીને અમે બંને થાકી ગયા હતા અને હવે અમે બંને વાત કરવા લાગ્યા. સસરા કહેવા લાગ્યા, વહુ, તમે મને ઓળખો છો. હું ઘણા વર્ષોથી એકલતા માંથી પસાર થઈ રહ્યો હતો. શું કરવું તે મને સમજાતું નહોતું. અહીં મારો દીકરો લગ્નની ઉંમરે પહોંચી ગયો હતો, તેથી મેં લગ્ન વિશે ક્યારેય વિચાર્યું નહોતું. હવે જ્યારે તેના લગ્ન થયા ત્યારે હું પોતે જ વિચારતો હતો કે હું પણ લગ્ન કરી લઉં, પણ હવે મારે લગ્ન નથી કરવા. હવે હું બહુ ખુશ છું. આ સાંભળીને મારા દિલને રાહત થઈ ગઈ. હવે કમસે કમ બધું બરાબર હતું. હું કોઈથી ડરતી નહોતો. તેણે કહ્યું, તમને ખબર છે કે અમારી તિજોરીમાં કેટલી પૈતૃક વસ્તુઓ છે?
આવો, હું તમને બતાવું. હવે તે મને તેની સાથે લઈ ગયા અને અમારા પૂર્વજોએ રાખેલો તમામ વારસો મને બતાવ્યો. જૂનું અલમારી જેમાં આખું કબાટ પૈસાથી ભરેલું હતું. આટલા પૈસા સસરા, મેં જીવનમાં ક્યારેય આ જોયું ન હતું. તે કહેવા લાગ્યા કે મારા આ ગામના રાજા હતા, તેમણે અમને આ વાત ક્યારેય ના કહી. કે તેણે અમને જાણ પણ ન કરી. અમે જાણીએ છીએ કે અમારા પૂર્વજો ખૂબ જ અમીર હતા. તેમણે હંમેશા આ વાત બહાર આવવા ન દીધી કારણ કે તેઓ અમારા માટે વધુ દુશ્મનો બનાવવા માંગતા હતા. હવે મારી આંખો આંસુઓથી ખુલ્લી હતી. મેં કહ્યું, તમારો આભાર કે તમે યોગ્ય સમયે સાચું કર્યું, નહીંતર આ બધું હાથમાંથી નીકળી ગયું હોત. હવે અમે દરરોજ ક્રિકેટ મેચ રમતા હતા અને અનેરો આનંદ માણતા હતા. આ રમતને કારણે અમારા જીવનમાં ખુશીઓ પાછી આવી હતી. સસરા હવે ખૂબ જ ખુશ હતા અને હું પણ તેની સાથે રહીને ખુશ હતી. આ સિવાય હવે તેની દરેક વસ્તુ પર મારો હક હતો. હવે સમીર પોતાની દુનિયામાં વ્યસ્ત હતો અને અમે, સસરા, અમારામાં. હવે તે પહેલા કરતાં વધુ ખુશ રહેવા લાગ્યા. મેં તેને એવી ખુશી આપી હતી કે તે હંમેશા ખુશ રહે છે. જ્યારે મારા સસરા રહેતા હતા, ત્યારે ક્યારેક મેચ દરમિયાન તેઓ મને એટલા લાંબા સમય સુધી મારતા હતા કે હું ચીસો પાડતી હતી. તે મને અંતિમ સમય સુધી હંફાવી નાખતા પછી હું આઉટ થતી. હું મારા સસરાને કહેતી હતી કે મને ધીમે મારો, રોકવાવાળું કોઈ નથી. અમને કે કોઈને પૂછવાનું નથી કારણ કે આ ઘરમાં અમે માસ્તર હતા. જ્યારે ઈચ્છીએ ત્યારે. પછી સાંજે તે કહેવા લાગ્યા, પુત્રવધુ, આટલી ખુશી, આટલું સારું જીવન હું ક્યારેય જીવ્યો ન હતો. મારી જિંદગી, તારા આગમનથી હું ખૂબ જ ખુશ છું અને ખૂબ જ સારું અનુભવું છું અને હવે આ હું ઘરે રાણીની જેમ જીવું છું. મને કોઈ ચિંતા કે કોઈ વસ્તુની કમી નથી. જો મિત્રો તમને આ સ્ટોરી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.